જામનગરના કાલાવડ નગરપાલિકામાં લાલિયાવાડી ચાલે છે, જેને કારણે કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વધુમાં રજૂઆત કરવા ગયેલ કોર્પોરેટર અને સ્થાનિકો સાથે અયોગ્ય વર્તન કરનાર કર્મચારીએ જ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા આશ્ચર્ય સર્જાયું છે। જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકા એટલે બોળી બામણીનું ખેતર હોય તેવી સ્થિતિ છે। કાલાવડ શહેરના વોર્ડ નંબર 5માં વસવાટ કરતા સ્થાનિકોની હાલત પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો પર ગફોડી છે। કાલાવડ શહેરમાં જમજમ પાર્ક, પાજેતર નગર, અમી પીર સોસાયટીમાં લોકો વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત છે। લોકો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નોનો હલ નીકળતો નથી। સ્થાનિક મહિલાઓએ આક્ષેપો કર્યા કે જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે કર્મચારીઓની ખુરશી ખાલી હોય છે, ત્યારે આજે આ વિસ્તારના સ્થાનિક અગ્રણી સદામ બારાડી સાથે કાલાવડ નગરપાલિકા ખાતે રજૂઆત અર્થે પહોંચ્યા, જ્યાં હાજર નગરપાલિકા કર્મચારીએ અયોગ્ય વર્તન કર્યા બાદ રજૂઆત કરવા ગયેલ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા ઉલટા ચોર કોટવાલ કો દાંઢે જેવી સ્થિતિથી આશ્ચર્ય ફેલાયું છે। સ્થાનિકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં રોડ રસ્તાના કામો, સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણી અને સફાઈ સહિતના પ્રશ્ન છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાનું તંત્ર કામગીરી કરતું નથી। આ વિસ્તારના રહીશો સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતા હોય તેવા આક્ષેપો છે। બીજી તરફ સ્થાનિકોના વિરોધના પગલે નગરપાલિકાના કર્મચારીએ કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી છે। કર્મચારીનો આક્ષેપ છે કે આ વિસ્તારના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર સદ્દામ બારાડી દ્વારા અવારનવાર કચેરીમાં આવીને ધમાલ મચાવવામાં આવે છે અને ગેરશબ્દો બોલે છે। આજે પણ મહિલાઓ સાથે આવીને અયોગ્ય રીતે રજૂઆત કરતા ફરિયાદ નોંધાવી છે। અહેવાલ हर्षल खंडेरिया, तन्ना समाचार, जामनगर। आसिया इस्माइल पटेल, जमजम सोसायटी में अमे रही छी। हमें जो प्रॉब्लम होय छे ने कोई भी प्रॉब्लम तो अमे सदमभाई ने कही छी। सदमभाई अमने कहे छे तमने जावानी जरूरत नथी, हूँ वयो जाईश ने हूँ सॉर्ट आउट करी लईश। अमे कोई लेडीज एक बार अमे घड़ीक में नहीं जाता, बाकी सदमभाई बधुं सॉर्ट आउट करी दिए छे। पर आज फेरे सदमभाई जो प्रॉब्लम लईने गया तो सामावाळा सांभळवा तैयार नहोता। ए सामे बोलवा मांड्या, अपशब्द ने गैरशब्द बोलवा मांड्या तो सदमभाई सामे बोल्या। पछी एना पछी बधुं थयुं। તમે આવીને જોઈ જાઓ અમારી સોસાયટીના હાલ। પાણીના પ્રોબ્લેમ છે, કચરાના પ્રોબ્લેમ છે, ઢોર રખડતા હોય છે, ઘોડા આવીને છોકરાને મારી જાય છે, જ્યાં હેઠવાણો કચરો બધું પડ્યું રહે છે। અમારા આગળ બધું પ્રૂફ છે, તમે ખાલી સોસાયટીમાં આવો એકવાર ચેક કરી જાઓ શું શું પ્રોબ્લેમ છે ને શું નહીં। 4-4 દી સુધી ગાડી કચરાની અમારા લતામાં આવતી નથી, બધી બાયું સબૂતમાં છે, તમે પૂછી લેજો। 4-4 દીના કચરા અમારે ક્યાં નાખવા જવા ભાઈ? છોકરા બીમાર પડશે કે નહીં પડે? આ તમારું બધાનું કામ છે કે નથી કામ? પૈસા લેવા તો તમે બધા અમે બધું વેરું ભરી છીએ, લાઈનનો બધું ભર્યું છે, તો તમે ડ્યુટી કાં તમારી પૂરી નથી નિભાવતા? જ્યારે જાઓ ત્યારે તમારી પ્રોબ્લેમને એ જ હોય છે। તમે હંમેશા અમે કમ્પ્લેન કરી છીએ, તમે કોઈ અમને સોર્ટ આઉટ કરી નથી દેતા। અમે વેરોએ ભરી છીએ, લાઈનના પૈસાએ ભરી છીએ, બધુંય ભરી છીએ, તો એ કાં તમે અમારો પ્રોબ્લેમ નથી સમજતા? કેટલી વાર અમે આવું? અમે નવરા બેઠા છીએ ભાઈ। અમારે એટલી બધી બાયું ઘરમાંથી આવ્યું છે, બધાને કામ નહીં હોય, બધી કોઈ ખાધી છે, કોઈ નું ખાધું હોય, એમને બધા 3 વાગ્યાના હરાજ થાય છે। અમારે કેટલા ફેરે આવું તમે કહી દો, આનું પ્રોબ્લેમ તમે સોર્ટ આઉટ કરી દો છો કે શું કરી દો છો એ અમને તમને કયો। કોર્પોરેટર સદામભાઈ બારાડી જે કંઈ પાણીના લીકેજિંગ બાબતે અવારનવાર ફરિયાદો મૌખિક કરતા ઉગ્ર થયેલા, અને મેં કહ્યું 2 દિવસમાં કોઈ પણ કમ્પ્લેન થઈ જશે, ફોલ્ટ મળશે એટલે થઈ જશે। આ બાબતે ચર્ચાઓ થઈ, પરંતુ એ ઉગ્ર થઈને બીભત્સ ગાળો બોલવાનું ચાલુ રાખ્યું। 15-20 મિનિટ સુધી ગાળો બોલ્યા, પછી ફરજ રૂકાવટની ફરિયાદ મેં દાખલ કરેલ છે કાલાવડ પોલીસ સ્ટેશનમાં। હજી સુધી કોઈ મને પ્રત્યુત્તર મળેલ નથી। મળતી માહિતી મુજબ તમે એવું કહે છે કે મહિલાઓ દ્વારા એવું કહેવામાં કે તમે ગ્રાઉન્ડમાં હતા ને એ લોકો અંદર હતા, ત્યારે ફરજ રૂકાવટ કઈ રીતે કહી શકો? તો હું હોન્ડા લઈને બારીએ જ ઉભો રહ્યો છું મારી, અને એ તરત જ અહીંયા ચાલુ થઈ ગયા। ત્યાં હું બહાર મારી બારીએ ઉભો ગ્રાઉન્ડમાંથી બોલું છું। હા, એટલે ફરજ ઉપર તમે ટેબલ ઉપર બેઠા હતા કે ક્યાં હતા? સવારના 8 વાગ્યાથી હું ફરજ ઉપર જ હોઉં છું। નહીં, 8 વાગે તમે ચેર ઉપર બેઠા હતા ત્યારે ફરજ રૂકાવટ કહી હતી કે બહાર બેઠા હતા ત્યારે? હું ચેર ઉપરથી ડેમ વોટરવર્ક સાઈડ ઉપર ગયેલો, ત્યાંથી હું પરત આવ્યો। 1માં 5 મિનિટ હતી, હું પાછો આવ્યો અને બારીએ હોન્ડા રાખીને ઉભો રહ્યો, અને અહીંયા બારીએથી જ ઉગ્ર બોલા ચાલી જાય। મહિલાઓ દ્વારા પણ તમારો ઉપર આક્ષેપ રાખ્યો, તમે એની સાથે ગેરવર્તન કરેલું? ના, કોઈ દિવસ નહીં એવું કહે છે। એટલે એવું આક્ષેપ કરેલો કે મહિલાઓ ગેરવર્તન કરતા કોર્પોરેટર ઉગ્ર થતા માથાકૂટીથી? ના, એ શું સાચી વાત છે? ના। તો આગળ તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે, એનું શું મહિલાઓ દ્વારા ગેરવર્તન કરેલ છે, ગેરવર્તન બોલ્યા હતા? ના, ક્યારે નહીં, એવો કોઈ બનાવ મારા દ્વારા મેં કરેલ નથી। તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે એ વિષય ઉપર? મને કોઈ જાણ નથી, મેં આવું ક્યારેય કરેલું નથી। એના કારણે જ આ ઉગ્ર થયા હતા કોર્પોરેટર? નહીં, એવું નથી।